ફાસ્ટ જમવાથી પાચન પર શું અસર થાય? જ્યારે આપણે ફાસ્ટ જમીએ છીએ ત્યારે ખોરાકને પૂરો ચાવી શકતા નથી, એટલે કે ફૂડના મોટા મોટા ટુકડા આગળ જતા રહે છે. હું સરળ ભાષામાં લોકોને કહેતો કે તમે તમારા દાંતનું કામ સ્ટમકને પેટ પાસે નહીં કરાવો. દાંતનું કામ છે ફૂડને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દેવાનું અને પછી જઠર પાચન કરી શકે. જે લોકો બહુ ફાસ્ટ જમે છે એ લોકોને કેવું થાય કે મોટા મોટા ટુકડા પેટમાં જતા હોય. જ્યારે અમારે કોઈ જગ્યાએ કોઈને આંતરડામાં રસ્તો બ્લોક હોય અને ઓપરેશન માટે એ ભાગ ઓપન કરવો પડે, તેમ નોટિસ કરતા હોઈએ કોબીજ, ફ્લાવરના, મસાલાના મોટા મોટા ટુકડા અંદર હોય, ભાજીના આખા પાંદડા અંદર પેટની અંદર આખા પડેલા હોય, કારણ કે માણસ પૂરું ચાવેલું નથી હોતું. આવું થવાથી શું પ્રોબ્લેમ થાય? તો સૌથી મોટો પ્રોબ્લેમ ઓબ્વિયસલી પાચન ન થાય, કારણ કે ટુકડા થયા વગર પાચન થાય નહીં. એવું થવાને લીધે જમ્યા પછી પેટ ભારે લાગે, પેટ એકદમ વજનદાર લાગે, જમ્યા પછી ગેસ થાય, બેચેની થાય, આ પ્રોબ્લેમ વધી જતો હોય છે.